પણ નીલકંઠ પત્રમાં લખે છે કે તપ કરું છું કઠણ તને, નથી મોડો પડતો હું મને. ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ. વર્ષો વર્ષ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. કાર્તક મહિનામાં તેઓ સામટા ઉપવાસ કરતા હતા. વળી એ માસમાં કોઈ સમય કરું કૃચ્છ વ્રતને તે અમે. આ કૃચ્છ વ્રતને આપણે આગળ એની વ્યાખ્યા જોઈશું. ત્યાર પછી માઘ માસમાં કરું પારક વ્રત કહેવાય. 12 દિવસ સતત ભૂખ્યા રહેવું, પાણી પણ ન લેવું, ને પારક વ્રત કહે છે. ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું સહી. કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. તેને કરીને શરીર માહી, લોહી માંસ ગયું છે સુકાઈ. પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિતયું ચિત્ત. આમ કહીને એમણે પ્રાણ રહે નહીં એવા તપ કર્યા, એવું તપ કર્યું છે. આ ઉપરથી ખબર પડે છે કે શ્રીજી મહારાજે જે તપ કર્યું એની તુલનામાં અત્યારે આપણે કશું કરી શકતા નથી.